માનો મહાપ્રભુજીએ ગિરિરાજ ધાર્યાષ્ટકમ દ્વારા શ્રી વલ્લભની શ્રીજીની સ્તુતિ કરી. ભક્તાભિલાષ ચરિતાનુસારી દુર્દાદિ ચોરે યશો વિસારી कुमारितानन्दित घोषणारी प्रभु श्री गिरिराज. જોડ્યા પછી બે હાથ જોડી અને આચાર્ય સ્વરૂપે મહાપ્રભુજીએ શ્રીનાથજી બાવાની સ્તુતિનું ગાયું. જેને આપણે ગિરિરાજ ધાર્યાષ્ટકમ કહીએ કે આ સ્વરૂપ कौन है, ये कौन सा स्वरूप है जो प्रकट हुआ, जो भूतल पर प्रथम बार ऐसा स्वरूप प्रकट हुआ. मैंने पहले ही कल ही कहा अनेक स्वरूप છે ભગવત સ્વરૂપો, પણ આવું રસાત્મક શ્રી કૃષ્ણનું નિકુંજ નાયકનું એકમાત્ર સ્વરૂપ એ શ્રીનાથજી બાવાનું. કારણ કે અન્ય સ્વરૂપો ગોલોક ધામ સુધી પ્રવેશ છે, અક્ષર બ્રહ્મ સુધી પ્રવેશ છે, પણ આ તો ગહન નિકુંજોનું સ્વરૂપ છે. અને એ સ્વરૂપ કેવું છે એ જગતને શ્રી મહાપ્રભુજી ગિરિરાજ ધાર્યાષ્ટકમના સ્તોત્ર દ્વારા પરિચય કરાવ્યો. જોડ્યા પછી બેઉ હાથ સ્તુતિ કરી. ये कौन सा स्वरूप है? भक्ता कौन है? भक्तों अभिलाषा अनुसार चरित्र करवा वाला. भक्तों की जो इच्छा है उस अनुसार ये चरित्र करने वाले. और हमारे प्रभु का स्वभाव ही है भक्त नो जो मनोरथ હોય ઠાકોરજી પોતાની મહત્તા છોડીને પણ ભક્તના મનોરથો પૂરા કરે. એટલે કે દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી. दुग्धादि की चोरी कर कर भगवान ने अपने यश का विस्तार किया. अब विचार करो, चोरी કરીને यश વધે કે ઘટે? આપણે તો દુગ્ધાદિની ચોરી કરીને યશનો વિસ્તાર કર્યો. કારણ કે જ્યારે ગોપી રોજ દધી મંથન કરતી હોય, માખણ કાઢતી હોય ઘરમાં, અને કાઢતા સમયે એક જ વિચાર ચાલતો હોય કે આ પ્રભુ માટે સિદ્ધ કરું છું. જો ઘણીવાર દરેક વસ્તુ આપણે ધરી ન શકતા હોઈએ, પણ આ પ્રભુની છે એવી ભાવના કરી શકીએ. આ ઠાકોરજી માટે, આ પ્રભુએ આપ્યું છે, પ્રભુ માટે. દરેક વસ્તુ અંગીકાર નથી કરી શકતા, પણ જ્યારે વસ્તુ મળે ત્યારે પ્રભુની સુધી તો કરી શકીએ. કે એવો ક્યારે દિવસ આવે જ્યારે ઠાકોરજીને આપણે કોળીઓ ભરતા હોઈએ ને મુખમાં મૂકતા હોઈએ ત્યારે ક્યારેક તો આંખમાંથી બે ટીપા પડવા જોઈએ આંસુના, કે પ્રભુ હું તો રોજ પેટ ભરું છું. એવો દિવસ ક્યારે આવશે જ્યારે ઠાકોરજીને ભોગ ધરીને લઈશ. આ બધું પ્રભુને અંગીકાર હું કરાવી શકું, એવો એક મનમાં તાપ જરૂર થવો જોઈએ. તો ગોપીઓ જ્યારે દહીં વલોવતી હોય અને માખણ કાઢતી હોય ત્યારે મનમાં ભાવ કરે, અરે પ્રભુ આપને ત્યાં તો રોજ 9 લાખ ગાયો દોવાય છે, દહીં દૂધના ભંડાર ભર્યા છે આપને ત્યાં. મારું આ કુલડામાં નાનકડું રહેલું માખણ આપને કેમ કરીને પહોંચાડું? કાઢું છું આપના માટે, પણ કેમ કરીને આપને અંગીકાર કરાવો? ઠાકોરજી કે તું ના આવી શકે, પણ હું તો તારા ઘરે આવી શકું. મારા ઘરે ભલે ભંડાર ભર્યા હોય, તારી અસમર્થતા છે, પણ હું અસમર્થ નથી. ભલે ને ગામવાળા મને ચોર કે, પણ ચોર કહેવડાઈને પણ તારા ઘરે તારો મનોરથ પૂરો કરવા ચોક્કસ આવે. દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી. અને આજ ભગવાનના યશનો વિસ્તાર કરનારી લીલા છે. કે જ્યારે ભગવાન પોતાનું મહત્તા, સત્તા, પદ, પ્રતિષ્ઠા બધું જ બાજુમાં મૂકી ભક્તોના થઈ જાય, ત્યારે ભગવાનનો યશ ઘટતો નથી, વધે છે. આમાં જ પ્રભુના યશના વિસ્તાર છે. અને પ્રભુ પોતે વ્રજના રાજા છે, છતાં એ બધું જ બોલી ચોર બની ભક્તોના મનોરથો પૂરા કરવા આવે છે. આ તો યશનો વિસ્તાર છે. વિદુરજી મનમાં મનોરથ કરે કે અમારા ઘરે પ્રભુ આરોગવા પધારે તો કેવું સારું. અને પ્રભુ દુર્યોધનના બધા જ 56 ભોગ મૂકી વિદુરજીના ઘરે જઈને ભાજી આરોગે. એમાં પ્રભુના યશનો વિસ્તાર છે. જ્યારે પ્રભુ પોતાનું મહાત્મ્ય મૂકી દે અને પ્રેમને વશ થઈ જાય, ત્યારે પરમાત્માના યશનો વિસ્તાર થાય છે.
ત્યારે યશ ઘટતો નથી. અરે આટલા મોટા થઈને આવું ખાધું. આપુન ખાત ખવાવત ગ્વાલિન અને જીન નહીં પાયો સુનો રે ભૈયા મેરી હથેરી ચાણ આજ દધી મીઠો. આ પ્રભુના યશનો વિસ્તાર છે. ભક્તોને આજ આકર્ષે છે. કારણ કે પ્રભુ અમે આપના જેવા થઈ શકીએ એમ નથી, પણ આપ અમારા જેવા થઈને આવો ને તો જ આપ સુધી પહોંચાય. અને ભગવાન જયારે ભક્તો જેવા બનીને ભક્તોની સન્મુખ જાય ત્યારે પ્રભુના યશનો વિસ્તાર થતો. આ એવા પરમાત્મા અમારા શ્રીનાથજી બાબા આવા છે. જુઓ ને, આટલો આટલો ભોગ શ્રીનાથજીને આવે છતાં રોજ કુંભનદાસજીના ઝૂંપડામાં જઈને બેસીને અને કુંભનદાસજીની ગોદમાં બેસીને કે આજ મેરે लिए क्या बनायो? अरे आज तो सखान में होड़ लगी है, सबसे अच्छी सामग्री कौन सी? अरे बाबा आपको कहा भाव है? अरे बेजर की रोटी, टेटी को शाक, संधानो दही. अरे बाबा ये तो घर में ही तैयार है. तुरंत दौड़ता जाए અને શ્રીનાથજી બાબાને એક એક કોળીઓ લઈને કુંભનદાસજી મુખમાં પધરાવતા. આ પ્રભુના યશનો વિસ્તાર છે. એવા પ્રભુ પ્રગટ થયા છે જે તમે મંદિરે આવો એની રાહ નહીં જુએ, પણ તમે ન આયા તો એ તમારા ઘર સુધી આવી જશે. તમારા ઘરનો એક સદસ્ય થઈને જે રહેવા લાગે એવો શ્રીનાથજી બાબા પ્રગટ થયો છે. કારણ કે અત્યાર સુધી શ્રીજીથી પહેલા જેટલા જેટલા પરમાત્માના સ્વરૂપો હતા એ બધા એટલા મહાત્મયુક્ત હતા કે ભક્તો માટે દુર્ગમ થઈ ગયા. પણ આ શ્રીજી સ્વરૂપે પધારી સહજ અને સુગમ ભક્તો માટે પ્રભુ થયા છે. એક 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 તમે વાર્તામાં જુઓ. પેલા માજી જેને ત્યાં ગુસાઈજીએ સેવા પધરાવી દીધી, કાંઈ અપ્રશ્ન કાંઈ જાણે નહીં, એટલે ગામવાળા નિંદા કરે કે ગુસાઈજી આને ત્યાં ક્યાં સેવા પધરાવી, આને તો કાંઈ અપ્રશ્નનું ભાન નથી, કાંઈ જાણતા નથી. અને માજીને પ્રેમ એટલો, રોજ રોટલે બનાવે, ઠાકોરજીને ભોગ ધરે, પણ કાંઈ આચાર વિચાર કાંઈ ન જાણે. ત્યારે ગામવાળા બધા નિંદા કરવા લાગ્યા. ગુસાઈજીને ફરિયાદ કરી કે આપે ઠાકોરજી તો પધરાવ્યા, આપ શ્રીજી પધરાવ્યા. એક વસ્તુ યાદ રાખજો, જેને ત્યાં પણ ઠાકોરજી બિરાજે છે એ બધા શ્રીજીના જ સ્વરૂપો છે, શ્રીનાથજી જ છે. અને એનું પ્રમાણ એ કે 1.25 લાખ રૂપિયાનું ગુલાબ લીધું, પોતાના ઘરે ઠાકોરજીને ધરાવ્યું તો ત્યાં શ્રીનાથજીનું મસ્તક ઝૂકી ગયું. એ જ શ્રીજીને એમ થાય કે આ બધા જ વૈષ્ણવ, આ મારા બધા જ દૈવી જીવો નાથ દ્વારા રોજ નથી આવી શકતા, અને મારે તો રોજ બધાને મળવું છે, મારે તો રોજ બધાના હાથની સેવા લેવી છે. અહીંયા કદાચ આપણને ભીતરની સેવાનું સુખ ના મળે, અહીંયા આચાર્ય ચરણની મર્યાદા છે, પણ શ્રીજીને તો એમ છે મને તો દરેક વૈષ્ણવ વાલો છે, શું કરવું? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, બાબા આપ ચિંતા ન કરશો, હું આપના જ સ્વરૂપો પુષ્ટાવીને દરેકના માથે પધરાવી દઈશ, એટલે આપ ઘરે ઘરે જઈને બિરાજી જાય. અને એટલા માટે તમારા માથે બિરાજતા પ્રભુને શ્રીજીનો જ ભાવ રાખો. એટલે 1.25 લાખ રૂપિયાનું ગુલાબ ધર્યું, અહીંયા ઘરે ધર્યું તો ત્યાં શ્રીનાથજીનું મસ્તક ઝૂકી ગયું, એટલે કે એ જ શ્રીજી બિરાજે છે. ગુસાઈજીને ફરિયાદ કરી કે આ રાખતા નથી કઈ અપ્રશ્ન. ગુસાઈજી કે હું જઈને સમજાવું છું. જ્યાં માજીના ઘરે ગયા, માજીને કહ્યું શું સમય છે, ઠાકોરજી ક્યાં બિરાજે છે? હમણાં ભોગ ધર્યો છે, રાજભોગ. અને બધાએ જેટલું બધું કહેલું, કાંઈ આચાર વિચાર રાખતા નથી, પ્રભુ આનું શું આરોગતા હશે. અને જ્યાં ગુસાઈજી પાસે પધાર્યા, મંદિરના દ્વાર થોડો ખુલ્લો હતો અને દ્વારમાંથી જોયું તો એ લાલન હાથમાં રોટલો પકડીને દાંતથી તોડી રહ્યા છે. ત્યારે ગુસાઈજી જાણી ગયા આ શ્રીજી તો એવા સુગમ છે કે કોઈ આચાર વિચાર જ્યારે પ્રેમની અભિવૃદ્ધિ થઈ જાય ત્યારે પ્રભુ કાંઈ જોતા નથી, ભક્તના ભાવથી સ્વીકારે છે. અને આ સ્વરૂપ ભક્તાભિલાષા ચરિતાનુસારી દુઃખદાદિ ચૌર્યેણ યશો વિસારી. આ ભગવત સ્વરૂપ પ્રગટ થયું છે, આ શ્રીનાથજીનું સ્વરૂપ છે, ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરનારું. આજ સુધી તો એમ હતું કે ભગવાનની આજ્ઞામાં ભક્તે ચાલવાનું, પણ શ્રીજી એવા પ્રગટ થયા છે કે એ ભક્તોની આજ્ઞા પ્રમાણે ચાલે છે. એવા તો અનેક 84-252 ના પ્રસંગોના ચરિત્ર આપણે જોઈ શકીએ. શ્રીનાથજીના ચરિત્રમાં પણ આગળ અનેકવિધ કથાઓ આવશે. પદ્મનાભદાસજીના છોલે મથુરાધીશ આરોગ્ય છે, અરે જલ સુદ્ધા ધર્યું છે તોય પ્રભુ આરોગ્યા છે. એવા એવા પ્રસંગો છે. દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી
કુમારિતાનંદિત ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજ. એવા મારા ગિરિરાજધારી કુમારિતાનંદિત, કુમાર લીલા કરીને આનંદ આપનારા મહાપ્રભુની સ્તુતિ કરતા કહે, વ્રજાંગના સદા વિહારી અંગૈરુહારી ક્રીડારસાવે શતમો વિસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. વ્રજાંગના વૃદ્ધ સદા વિહારી. શ્રી મહાપ્રભુજી શ્રીનાથજીના ગુણગાન કરતા કહે કે આ શ્રીજી કેવા છે. આ કોઈ વૈકુંઠવાસી નથી, આ તો વ્રજવાસી ઠાકોર છે. વ્રજાંગના વૃંદ સદા વિહારી. આ વ્રજાંગનાઓની સાથે સદા વિહાર કરનારા છે. ગોપીઓના મંડળના પરિકરની મધ્યમાં એમને આનંદ થાય છે, સદાય ઘેરાયેલા છે. એવા અમારા શ્રીનાથજી બાબા છે. ગોપીઓના હૃદયમાં ઠાકોરજી બિરાજે છે. સદા વ્યાય અંગૈર ગુહાગાર તમો. પોતાના શ્રીઅંગના પ્રકાશથી અંધકારને દૂર કરનારા છે. મણિકોટા આદિમાં અંધકાર હોય અને ઠાકોરજી અંદર પધારે ત્યારે સ્વયં પ્રકાશિત પ્રભુ છે. એમના શ્રીઅંગમાંથી પ્રકાશ નીકળે છે. એટલે તો ભાગવતજીના મંગલાચરણમાં આપણે સ્વરાટ કહ્યા છે. સ્વેનૈવ રાજતે ઇતિ સ્વરાટ, જે સ્વયં પ્રકાશિત છે. પ્રભુને અન્ય કોઈ પ્રકાશની આવશ્યકતા નથી. પ્રભુ પોતાના શ્રીઅંગમાંથી પ્રકાશ પ્રગટ કરે. અંગૈર ગુહાગાર તમોપહારી ક્રીડા રસાવેશ તમોભિસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. આ રસાવેશનું દાન કરે ક્રીડા દ્વારા, અનેકવિધ લીલા દ્વારા એવા અમારા ગિરિરાજધારી છે. અને આગળ ગાન કરતા મહાપ્રભુજી વંદન કરતા સ્તુતિ કરતા કહે, વેણુ સ્વરાનંદિત પદ્મગારી રસાતનાદૃત્ય પદ પ્રચારી ક્રીડમયસ્યા કૃતિ દૈત્યમારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. મમ પ્રભુ શ્રી